તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં એસઆઈઆરની કામગીરી દરમિયાન ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ સમિતિના આગેવાને આક્ષેપ કર્યો છે કે લોકોની જાણ બહાર તેમના નામે ખોટી સહીઓ કરીને બોગસ વાંધા અરજીઓ એટલે કે ફોર્મ નંબર 7 ચૂંટણી અધિકારીને સુપરત કરવામાં આવી છે, જે વોટ ચોરીના કાવતરાની આશંકા વ્યક્ત કરી હતી તે હવે વાસ્તવિકતામાં ફેલાઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે। વાલોડ ગામના વિવિધ મતદાન મથકો પર અનેક મતદારોના નામે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી હતી। જો કે જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ તે લોકોનો રૂબરૂ સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેમણે ક્યારેય કોઈ વાંધો લીધો જ નથી, તેમના નામે કોઈ અન્ય વ્યક્તિઓએ ખોટી સહીઓ કરી છે। આ સમગ્ર મામલામાં ભાજપ અને સરકારની મિલીભગત હોવાના આક્ષેપ સાથે સરકારી તંત્ર પણ આ કૌભાંડમાં સામેલ હોવાની શંકા કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ગંભીર છેતરપિંડી અંગે કોંગ્રેસના આગેવાનો અને ગ્રામજનો દ્વારા વાલોડ મામલતદારને લેખિતમાં વાંધા અરજી સોંપવામાં આવી છે। ત્યારબાદ વાલોડ ગામના મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકોએ વાલોડ પોલીસ મથકે પહોંચીને લેખિતમાં ફરિયાદો નોંધાવી છે। વિભવ ગામિત તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ જે એસઆઈઆરની કામગીરી ચાલે છે, એસઆઈઆરની કામગીરી બાબતે પ્રસ્તાવ માનનીય લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીજીએ શરૂઆતથી ઉઠાવ્યો હતો કે આ એક વોટ ચોરી કરવાનું સુનિયોજિત કાવતરું છે। જે એસઆઈઆરના પ્રથમ તબક્કામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો, કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ ખૂબ તકેદારી રાખીને મેપિંગ નો મેપિંગની પ્રક્રિયામાં ધ્યાન રાખીને મતદારોના નામ કમી થતાં બચાવ્યા હતા। પરંતુ ભારતીય જનતા પાર્ટી અને સરકારની મિલાપણીમાં ફોર્મ નંબર 7 ખોટા વાંધા લેવાની અરજીઓ આપવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે। આજે વાલોડ ગામના વિવિધ બૂથોમાં અમને જાણવા મળ્યું કે અમુક ઈસમો દ્વારા વાંધા લેવામાં આવ્યા છે। તે ઈસમોનો અમે સંપર્ક કરતા આજે અમારી સાથે જેલમાં નામે વાંધા લેવામાં આવ્યા હતા એ લોકો હાજર છે। એમની સાથે વાત કરતાં ખબર પડી કે એમણે કોઈપણ જાતનો વાંધો લીધો નથી અને એમના નામે ખોટી સહીઓ કરાવીને ચૂંટણી અધિકારીને આ વાંધા આપવામાં આવ્યા હતા। આ બાબતથી એવું જાણવા મળે છે કે કંઈક અંશે સરકારી તંત્ર પણ આમાં સામેલ હોઈ શકે છે। એટલે આ બાબતે અમે મામલતદારશ્રીને આજે વાંધા અરજી આપી છે અને ત્યારબાદ હવે અમે વાલોડ પોલીસ સ્ટેશનમાં જઈને આ જે ઈસમોએ આમના ખોટા નામનો ઉપયોગ કરીને જે અરજી આપી છે તેમના વિરુદ્ધ એફઆઈઆર કરાવશું। એ બાબતમાં ખબર પણ નથી, એ લોકો પોતે અરજી પણ નથી કરી। એટલે આજે આ અરજી અમે આપવા આવ્યા છે અને સાથે સાથે જે કોઈએ બી આમના નામે ખોટી અરજી કરી છે તો મામલતદારશ્રી તરફથી પોલીસ ફરિયાદ કરવામાં આવે ને જે ખરેખર આ કોણ છે કે આ રિસીવ થઈ છે તમારી ઓફિસમાં, ચૂંટણી શાખામાં 170 મોવાની જે કોઈ બી ઓફિસ છે એમાં રિસીવ થઈ છે। ત્યાં પછી એવું છે કે સરકારી ખાતામાં માટે કે બીએલઓ ને હજુ પણ જે બીએલઓ છે અમે એને પાસે તપાસ કરી તો કોઈ પણ બીએલઓ ને ખબર જ નથી કે ફોર્મ નંબર 7 એમના બૂથમાં રિસીવ થયા છે કે એમને એ આવ્યા છે। એટલે આનો મતલબ એવો થાય છે કે ચૂંટણી શાખામાં ગમે ત્યાંથી આ ફોર્મ ચૂંટણી શાખા એટલે એ હવે કોણે ત્યાં કઈ પાર્ટી કે હવે કોઈ વ્યક્તિઓ કે કયા આગેવાનો જેણે પણ ત્યાં આપી હશે, હું એ જ કહું છું કે જે રિસીવ કરતી વખતે કોઈ પણ જાતની ખરાઈ થતી નથી। નહીં, પણ આના અમે પણ તકેદારી એ ધ્યાન તો અમે રાખીએ કે આની કોઈ બી પ્રોસેસ જાણ્યા મતલબ ચકાસણી થયા વગર નહીં થાય એની અમે તો તકેદારી રાખીએ। કોઈના નામે વાંધો તો લેવાય જ। આજે ધારો કે 8 જણા છે, આ લોકોનો સરવાળો કરું તો 377 મતદારના નામે એ લોકોના નામે વાંધા લેવાયેલા છે એક જ બૂથમાં। અને એ બૂથમાં નવી આપણી મતદાર યાદી પ્રમાણે 450 જ મતદાર છે। રદ્દા જાણતો બી નથી એ જે પોતે જ્યારે હું નામ ખાસ એ પોતે જાણતો નથી। હા, એ તો કહું એક ભાઈ તો અરજી આપીને ગયા અત્યારે કે મેં તો વાંધો જ નથી ઉઠાવ્યો અને અમારી સહી પણ નથી, અમારા નામે કોણે કરી? એ તો નીચે રેલો આવ્યો ને એટલે ખાસ આ છે આમની અરજી આપ એ કરીને અને આ જે કોઈ બી આમના નામે અરજી આપનારા છે એને તમારી ઓફિસ તરફથી પોલીસ ફરિયાદ થઈને કાયદાકીય પગલાં લેવાય એ બાબતે ખાસ તકેદારી રાખવા વિનંતી છે। આજે બધાના નામની આમના નામની છે।
હા, એ તો ટપાલમાં છપાવડાવી દઈએ આપણે. અત્યારે ખાલી ફોટો પાડવાનો હોય તો? હા, બધા બધે એ તો તમે પછી હા, રિસીવ હા, કરાવી એ છે ને, દઈએ. આપણે ત્યાં receive એ ત્યાં અમે રિસીવ કરાવી દઈએ. હવે આ ધારો કે આ દિનેશભાઈ છે, હા. હવે ભાઈ આજે સહી કરે છે, એ સહી કરતા હોય એમને તકલીફ પડે છે. એમના નામે 51 વાંધા લેવાયા. કઈ વાંધો નહીં, આ તો અમે વડી કચેરીને આ બધું ધ્યાને દોરીએ છીએ અને તમારે. ખાસ જે કોઈ બી આમના નામે જે વાંધા લેવાયા છે, હા. તરત જ રદબાતલ થાય હા, બિલકુલ. એને. નહીં, ખોટું હોય તો આ તો તરત જ એક્શન અને સાથે સાથે જે માહિતી આવે છે, હા. અત્યારે જે ફોર્મ નંબર 7 હા. જે આપણા મોવા વિધાનસભાની જે કંઈ માહિતી પોસ્ટની અમને પ્રૂફ વાઇઝ મળે, એ તો તમે પેન ડ્રાઈવમાં આપશો તો અમને વાંધો નથી, પણ અમારા તાલુકા પ્રમુખશ્રીને આ લગભગ આ જે માહિતી ખરી ને એ આંકડાકીય છે. આ પેન ડ્રાઈવમાં નથી આવી. એ અમને ફિઝિકલ ફોર્મ તમે જે મળે. તમે જે રીતે માહિતી જે રીતે પેલું નો મેપિંગ વાળા ડેટાનું મેં તમને એ કહ્યું. પ્રમાણે પેન ડ્રાઈવમાં મેં લઈ જજો. હા, એ પ્રમાણે મેં એ તો અમને કાલે વાત કરી. એટલે કે નો મેપિંગનો ડેટા અલગ છે બેન. હા હા અને આ 7 નંબર અલગ છે. હા હા નો મેપિંગનો ડેટા તો તમારો ઓનલાઈન છે ને એ મળે જ છે, હા હા. પણ આ 7 નંબરનો આ તો અમને કોઈ પણ ફિઝિકલી જ મળ્યા છે. જે હોય ફિઝિકલી જ મળ્યા છે એટલે એનો જે હોય ડેટા એ તો નંબર. આમાં પાછું કેવું થાય છે, સાચી વાત કહું કે અમારે આઈડેન્ટિફાઈ અમારે બી કરવા પડે ખરેખર કે આ વ્યક્તિ ખરેખર આ જ છે કે પછી કોઈ બીજું છે એ પણ. એટલે ખાસ હા. એ જ છે. અરજદાર પોતે જ એવું કહેતો હોય કે હું મેં અરજી નથી કર્યું, તો એ અરજી કરનારની સામે બી આપણે તપાસ કરીને એક્શન લેવી પડે એમ. હા બિલકુલ.